હારીજ તાલુકાના દાતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધની અદાવતમાં થયેલી આ હત્યાના ચારેય આરોપીઓને ઝડપી પાડી પોલીસે તેમનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. હારીજ ગંજ બજારમાં નોકરી કરતા અરવિંદજી ઉર્ફે અરુણ ઠાકુર નામના યુવકને 4 શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને ઢોરમાર મારવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા હારીજ પોલીસ એક્શનમાં આવી હતી અને ટૂંક સમયમાં જ 4 આરોપીઓને દબોચી લીધા હતા. ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધની અદાવત રાખીને આરોપીઓએ આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગુનેગારોમાં પોલીસનો ખૌફ અને પ્રજામાં વિશ્વાસ પેદા કરવા માટે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને હારીજ કોર્ટમાં રજૂ કરી હત્યાના મૂળ સુધી પહોંચવા અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું ડીવાયએસપી પરેશ રેણુકા મીડિયા સમક્ષ જણાવ્યું હતું. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.